હેલો મિત્રો, હર હર મહાદેવ. હું બોટાદથી સાયકલ યાત્રા કરી રહ્યો છું કચ્છની. તો હાલ અત્યારે પહોંચી ગયો તો માનસ હનુમંતે. તો અહીંથી જવાનું છે પેલા ભચાઉ જેઠાલાલનું ગામ. જો તમે કચ્છમાં ફરવા આવો તો માનસ હનુમંતે જરૂર પધારજો. પછી તો આપણે સીધા હાઈવે રોડે અને તરત અહીં ચડવાનું તો હાઈવે રોડે સીધું ભચાઉ. પછી બજરંગબલીની જય બોલાવીને સીધી ચડાવી હાઈવે રોડે. તરત આવી ગયું સામખિયારી. તમે જોઈ શકો છો આ સામખિયારી ગામ છે. એની પછી આવશે સીધું ભચાઉ. પછી તો હાઈવે પુલ ઉપર ચડાવીને તો નીચે જોયું તો ઓહો કચ્છી જાન જાય. લે મેં કું ઉતરવી નીચે જોઈશ આપણને શૂટ કરવા દેતો. પછી મારી રિટર્ન હો ભાઈ ડાળીઓ ઉતારી નાખ્યો પાછો. પેલા તો ભાઈઓને પૂછ્યું કે કેમ થાય છે શૂટિંગ કરવા દેશો તો કે હા કરો મોજ કરો કે. તો આ છે કચ્છી બેનું. તમે જોઈ શકો છો આ તો શરમાઈ ગઈ ભાઈ કચ્છી બેનું જોત ખરા. પછી બીજા ભાઈ બહેન ઉપર હાય કરો મેં કીધું હાય. પછી તો બધા કે અમારા મુખિયા કે ફોરેનમાં બેઠા જો કે મુખિયા હા મુખિયા તો બધું પૂછવા મને ક્યાંથી આવો છો શું કરો છો. મેં કહું બોટાદ સાયકલ યાત્રા કરી રહ્યો છું સીધી કચ્છની જોઈ શકો છો. તો સામેથી આવ્યો છે રામભાઈ ડોન. ઓ ભાઈ કે તો ગળે મળેલી એ કે ભાઈ. પછી સીધા આયા વરાજા પાસે. તમે જોઈ શકો છો વરાજા પાસે. મેં કહ્યું વરાજા તમારે કેટલા દિવસના લગ્ન હતા કે તમારે 5 દિવસના. હા માથે જો લાઈટું બાઈટું વાહ. પછી તો મેં કીધું અમારા તો 2 દિવસના લગ્ન હોય. અમારે 2 બધું ભૂંડિયો વાળો. પછી તો ઝાડેરી જાન વરાજાની ઉપડી. ઓ ભાઈ બેનું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. આપણી મહેનતને રંગ તો લાવ્યો. આવડો મોટો પુલ ચડીને હેઠો ઉતર્યો તો તે માટે. નાથી સીધી છટકાઈ સીધી ભચાઉ. જો હા ભચાઉ આવી ગયું જેઠાલાલનું ગામ ભાઈ. જેઠાલાલના ગામથી સીધી છટાઈ કબરાવ મોગલમાના દર્શન કરવા. ચાલો મોગલમાના દર્શન થઈ ગયા. મોગલ ધામ ને અંદર જોઈ શકો છો બધા બહુ મોટી ભીડ છે. અંદર શૂટિંગ કરવાની દીધા તે માટે બહારથી આપણે દર્શન કરી લ્યો. હવે સીધા જવાનું છે અંજાર. ચાલો તો અંજાર તો થઈ ગયો તો ખરો તડકો અને આપણે મારી તો રૂમાલ ને ચશ્મા બધું પહેરી લીધું છે. સીધું જવાનું છે આપણે અંજાર. એક આપણે સુરેશભાઈ કોન્ટેક્ટ કરી દીધો છે ત્યાં રાત રોકાવાનું છે. ચાલીએ ગાઈસ. પછી પહોંચી ગયા સીધા અંજાર. સુરેશભાઈ આપણે કોન્ટેક્ટ કરી દીધો. એમના માસીના દીકરા છે જોઈ શકો છો. આપણે સીધા એમના ઘરે જવાનું છે. એમના ઘરે આપણે રાત રોકાવાનું છે. તો ચાલો ધર્મેશભાઈ આપણે એના ઘરે જઈએ છીએ. જોઈ શકો છો આગળ ધર્મેશભાઈ છે. હું પીછે જાઉં છું. ગયા સીધા ધર્મેશભાઈના ઘરે. તેમ જોઈ શકો છો ધર્મેશભાઈનું ઘર છે અને અહીંથી આપણે જવાનું છે ગોવર્ધન પર્વત. ચાલો તા ધર્મેશભાઈ કે તેમ ત્રણે જઈ આવો. આ મારા 2 ભાઈ છે. તમે જોઈ શકો છો એમના 2 ભાઈ આપણે ત્રણે જવાનું છે. તો ચાલો તો સીધા પહોંચી ગયા ગોવર્ધન પર્વત. જોઈ શકો છો આ ગોવર્ધન પર્વત છે અને આ પહેલો એનો ગેટ. પછી અંદર ગેટમાં આવીને સીધા ચડી ગયા થોડાક દાદરા. સુંદર મજાના દાદરા તમે જોઈ શકો છો. અંદર શ્રી કૃષ્ણ રાધેની મૂર્તિ છે એ પણ તમે દર્શન કરી શકો છો. જોઈ શકો છો ઉપર મસ્ત સુંદર મજાનું પેન્ટિંગ રાધે કૃષ્ણનું કરેલું છે. તો ગાઈસ વિડીયોને કરીએ એન્ડ. પૂરો વ્લોગ આપણે એસબી વ્લોગ ચેનલ ઉપર આવી જશે. તમે જોઈ શકશો. અને હા ગાઈસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો, ફોલો જરૂર કરતા જાઓ. બાયોમાં લિંક આપેલી છે પૂરો વિડીયો જોવા માટે. હર હર મહાદેવ, જય માતાજી.